નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીએ સમગ્ર શિક્ષા દ્વારા જે બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર તથા સીઆરસી કોઓર્ડિનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત અને હાલમાં જે ભરતી પ્રક્રિયા શરૂ છે તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવીએ। આ જાહેરાતના સંદર્ભમાં જોઈએ તો મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર તથા સીઆરસી કોઓર્ડિનેટરની હાલ ખાલી રહેલી તમામ જગ્યાઓ તથા ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી બનાવવા માટે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ સમિતિ હસ્તકની જે સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયક તથા શિક્ષક પાસેથી અરજી મંગાવવામાં આવે છે। એટલે કે જે કોઈ વિદ્યાસહાયક કે શિક્ષક મિત્રો છે તે આ અંગે અરજી કરી શકે છે। આ જાહેરાતના સંદર્ભમાં જોઈએ તો મિત્રો, બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરની જે ભરતી છે તેમાં કોણ અરજી કરી શકે તો કે જિલ્લા પંચાયત, નગર શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા હસ્તકની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિદ્યાસહાયક અને શિક્ષક મિત્રો છે એ આમાં અરજી કરી શકે। પરંતુ ખાસ નોંધ એવી છે મિત્રો કે ગણિત વિજ્ઞાન અને એસ્ટાટ મુખ્ય શિક્ષક સિવાયના જે શિક્ષકો છે તે અરજી કરી શકશે। ગણિત વિજ્ઞાન અને એસ્ટાટ મિત્રો છે એ આમાં અરજી કરી શકશે નહીં। વધુમાં વધુ ઉંમર મર્યાદા જોઈએ તો 50 વર્ષ સુધી ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીમાં 50 વર્ષ સુધીના મિત્રો છે એ અરજી કરી શકે છે। બીઆરસી યુઆરસી કોઓર્ડિનેટર માટે અનુભવની વાત કરીએ તો સરકારી શાળામાં 5 વર્ષનો પ્રત્યક્ષ વર્ગખંડનો શિક્ષણ અનુભવ અથવા તો બીઆરસી અને યુઆરસી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર તરીકેનો જો અનુભવ હોય તો તમે છે એ બીઆરસી અને યુઆરસી માટે અરજી કરી શકો છો। તેમજ સીઆરસી કોઓર્ડિનેટર માટે અનુભવની વાત કરીએ તો સરકારી શાળામાં 3 વર્ષ સુધી પ્રત્યક્ષ વર્ગખંડનો શિક્ષણ કાર્યનો અનુભવ અથવા તો બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરનો તમારો અનુભવ હોય તો તમે છે એ અરજી કરી શકો છો। સાથે સાથે અરજી કરવા માગતા શિક્ષક મિત્રો છે એ બંને કેડરમાં અથવા તો કોઈપણ એક કેડરમાં પણ અરજી કરી શકે છે। મિત્રો, બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર માટે એક અગત્યની સૂચના છે કે જે પ્રતિનિયુક્તિથી પરત થયેલા બીઆરસી હોય, સીઆરસી હોય કે યુઆરસી હોય, જેનો 1 વર્ષનો કુલિંગ પીરિયડ નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે આવા ઉમેદવારો જો સીઆરસી અથવા તો બીઆરસીમાં હોય અને ફરી વખત શાળામાં હાજર થઈ ગયા હોય તો તેમણે આ જાહેરાતના સંદર્ભ સુધીમાં 1 વર્ષ સુધી શાળામાં હાજર થયેલા હોવા જોઈએ। એટલે કે 1 વર્ષ સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું હોય તો ઓનલાઈનની જે વર્તમાન પત્રમાં જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ છે ત્યાં સુધીમાં 1 વર્ષ પૂર્ણ કર્યા બાદ ફરી વખત છે એ અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી કરવા માટે જે કેટલાક પરિપત્રો છે સીઆરસી બીઆરસીની ભરતી બાબતના, જેમાં 29/11/2023નો પરિપત્ર, 2/7/2025નો પરિપત્ર, 5/7/2025નો પરિપત્ર અને હાલમાં જે જાહેરાત સંદર્ભે 2/5/2026નો પરિપત્ર છે એ ધ્યાનમાં લેવાનો રહેશે। ઉપરોક્ત તમામ પરિપત્રોની પીડીએફ પણ અમારા ગુજરાતના ગુરુજનો વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવેલી છે, જેનો તમે અભ્યાસ માટે મદદ લઈ શકો છો। અન્ય મહત્ત્વપૂર્ણ સૂચના જોઈએ તો મિત્રો, આ અરજી માત્ર ને માત્ર ઓનલાઈન સ્વરૂપે જ સ્વીકારવામાં આવશે। પ્રતિનિયુક્તિનો સમયગાળો જોઈએ તો મહત્તમ 5 વર્ષ સુધી બીઆરસી યુઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર તરીકે નિમણૂક મળતી હોય છે, પરંતુ પ્રારંભિક પ્રતિનિયુક્તિનું જે 3 વર્ષ છે તેમાં 1 વર્ષ છે એ પ્રોબેશન પીરિયડ રહેશે અને બાકીના 2 વર્ષ છે એ તમારી કામગીરી જે છે એના સમગ્ર 3 વર્ષની કામગીરીની સમીક્ષાને આધારે આગળના 2 વર્ષ છે એ તમારી પ્રતિનિયુક્તિ લંબાવવામાં આવશે। એટલે કે સીઆરસી યુઆરસી અને બીઆરસી કોઓર્ડિનેટર તરીકે તમારી છે એ 5 વર્ષ સુધી પ્રતિનિયુક્તિ થઈ શકે છે। આ ભરતી અંગેની ઓનલાઈન પ્રક્રિયા જોઈએ તો મિત્રો, સૌપ્રથમ આપ સૌએ www.ssagujrat.orgની વેબસાઇટ ઉપર જવાનું રહેશે।
અને રેક્યુમેન્ટ ઉપર ક્લિક કરી ત્યારબાદ તમામ માર્ગદર્શિકા અને નિયમો ધ્યાનથી વાંચી લેવા અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ છે એ સચોટ માહિતી ભરવાની રહેશે અને માહિતી સંપૂર્ણ ભરાયા બાદ સબમિટ ઉપર ક્લિક કર્યા પછી અરજી પ્રિન્ટ કરી લેવાની રહેશે અને તમારા જે પ્રમાણપત્રો છે તેની સાથે આ પ્રિન્ટ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો છે એની નકલો રજૂ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાના સમયગાળાની વાત કરીએ તો મિત્રો 15/5/2026થી આ ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજીની શરૂઆત થઈ ચૂકી છે અને તારીખ 25/5/2026ના રાત્રિના 23 કલાક સુધી ફોર્મ ભરાવાના શરૂ રહેશે. તો આવી શૈક્ષણિક ઉપયોગી અને શાળા ઉપયોગી પણ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.